मोस्ट इसी पिजन को सब्सक्राइब करें और शेयर करें। મારું બધાનું સ્વાગત છે ફરીથી એક મારા નવા વિડીયોમાં। તો આપણે એક નવો લોંગ વિડીયો લઈને આવી ગયા છે। જોઈ શકો છો આ કબૂતર બે ત્રણેય કોફી કલરના છે। તો હાલો તમને ઉપર જઈને દેખાડું કે શું કબૂતરમાં અપડેટ છે। અને જોઈ શકો છો કબૂતર બધા ઉડી ઉડી ને અહીંયા રખડે છે। તો હાલો બના રહેજો વિડીયોમાં। તો ઉપર પણ થોડા કબૂતર છે અહીં બે જોઈ શકો છો। તો હાલો થોડોક તડકો પણ વધારે છે તો થોડોક વિડીયોને પ્યાર દેખાડજો। તો આપણે લોંગ વિડીયો બનાવીને જ છે। બધાની કોમેન્ટ આવી છે ભાઈઓની કે લોંગ વિડીયો ચેનલમાં કેમ નથી આવતો। તો હાલો થોડો સ્કીપ કરું છું પણ તમે સ્કીપ નહીં કરતા। તો જોઈ શકો છો અહીંથી કંઈક આવી રીતે કબૂતર બેઠા છે। તો હાલો દેખાડું તમને। અને આ પાણીની કુંડી એમાં અત્યારે કચરો થઈ ગયો છે ફૂલ, તો કચરો કાઢીને જ છે ને થોડાક તડકાને કારણે રિઝલ્ટ સારું નથી આવતું મને ખબર છે। તો પાણી ભર્યું મસ્તનું ઠંડુ ઠંડુ। તો હાલો પહેલાં તો હું તમને મારું ઘર દેખાડી દઉં મસ્તનું। જોઈ શકો છો આવું આપણું કંઈક ઘર છે। આવું ઘર છે ને આ બે ત્રણ નારિયેળિયું છે, બે નારિયેળિયું છે અને નીચેથી આવો કંઈક નજારો છે। તો આપણું આ ઘર છે ને આપણે આ સીડી જાય છે એની નીચે કબૂતરની પેટીઓ રાખી છે। અને જોઈ શકો છો એક કોફી કલરનું કબૂતર સામે બેઠું છે મસ્તનું। તો હાલો બધા બ્રીડિંગ માટે રેડી છે। સવારના એક ધારા સળિયું લઈને નાખે છે પેટીમાં। હું દેખાડું તમને કે સળિયું કેટલી લીધી ને કેવા કબૂતર છે। હાલો તો સીડી મૂકી દીધી આપણે હવે સળીએ કે ભાઈ કબૂતર કેમ છે। તો બનાવી રહેજો વિડીયોમાં। પહેલું જ તમને મળી ગઈ કોફી કલરની માદા મસ્તની છે, ધબ્બા માદા દેશીમાંથી આવે માદા છે તો જોઈ શકો છો। અને એના બચ્ચા મસ્તના આ બચ્ચા છે। કોઈ પણ ભાઈને જોતા હોય તો કોમેન્ટ કરજો, તો એ બચ્ચા આપણે એને આપી દઈશું। તો કોમેન્ટમાં જાણ કરવી તો આપણે એ બચ્ચા આપણે આ ભાઈને આપી દેવું। પ્લીઝ ભાઈને લઈ જવા પડશે અહીંથી, કોઈ ડિલિવરી નહીં કરી શકું। તો ગામ ખજુદરા, તાલુકો ઉના, ગીર સોમનાથ, તો અહીં સુધી ધક્કો ખાઈ શકતા હોય બસા માટે તો લઈ જજો। અને આ જોટો છે, આના બસા છે। તો હાલો હું તમને દેખાડું। આ માદાએ એક ઈંડું પણ આપી દીધું છે એટલે ખુશીના થોડાક સમાચાર છે। તો જોઈ શકો મસ્તનું ઈંડું છે અને માદાએ બ્રીડિંગ માટે વ્યસ્ત છે કારણ કે હજી નાના નાના બસા હતા તો આ ઈંડું આપી દીધું। તો આ લડતા જ રહી છે। તો હાલ ભાઈ તું તારી પેટીમાં વહી જા। અને આ એક નર આપણે પરચેસ કર્યો હતો તો હવે ઉકવા બાંધી જઈશ। તો આના માટે માદા હોય તો તમે જાણ કરજો, તો આપણે આના માટે એક માદા પણ પરચેસ કરી લેશું। તો જોઈ શકો છો કેવો મસ્તનો કોફી કલરનો નર છે ને આ એક જોટો છે મસ્તનો નર છે, મોટો બધીનો બિગ સાઇઝમાં નર છે। અને આ માદા છે, માદાએ ઈંડું મૂકી દીધું લાગે મારી જાણ ખાતર નહીં, આજના દિવસમાં ઈંડું મૂકી દે એવું લાગે છે। અને આ જોઈ શકો છો આની અંદર કેટલા છે। ચાલો નરને આમાં લઈ લઈએ આપણે। તો આપણે આમાં નરને લઈ લીધો, આ બચ્ચા છે તો થોડીક પાક નીચે રાખીને શેર કરાવું। જો આ પણ બચ્ચા સેલમાં છે, જે કોઈ પણ ભાઈને લેવા હોય ટોપી મોજાવાળા છે સેલમાં, એક બ્લેક કલરનું છે ને એક થોડુંક ગ્રે કલર જેવું છે। તો જે કોઈ પણ ભાઈને લેવા હોય તો કોમેન્ટ કરજો અથવા વોટ્સએપ નંબર છે એમાં મેસેજ કરજો, ફોન નહીં કરતા કારણ કે ફોન અટેન્ડ થાય એ કંઈ જરૂરી નથી। તો કોમેન્ટ અથવા મેસેજ કરજો। જોઈ શકો છો મસ્તનો વ્હાઇટ કલરનો નર અને કોફી કલરની માદા છે ને એની નીચે પણ બસા છે। તો હું તમને કબૂતર કાઢી બહાર ને બતાવું પણ માદા બહુ મારશે। આપણે નરને પહેલાં બારો કાઢને જ છે પછી માદાને કાઢને જ છે। જોઈ શકો છો મસ્તની બ્રીડિંગ નીકળી છે। મસ્તના બે બસા છે, એક કોફી વ્હાઇટમાં છે ને એક આખું વ્હાઇટ હશે પણ ટોપી મોજાવાળા બે હશે એટલે કોઈ એવી ટેન્શનની વાત નથી। તો જે કોઈ પણ ભાઈને હવે કબૂતર લેવા હોય તો આપણી પાસે સ્ટોકમાં આવી ગયા છે ને અહીંયા પણ આ બે બચ્ચા બ્લેક કલરના છે। તો જો બચ્ચા જે ભાઈને લેવા હોય અથવા આનું આપણે ગીવ અવે કરશું તો આ બે બચ્ચા છે બ્લેકમાં જંગલાના મસ્તના ને મોજા પણ છે, કટ મોજા જોઈ શકો છો। તો જે કોઈ પણ ભાઈને લેવા હોય તો કોમેન્ટ કરજો અને વિડીયોને શેર કરજો અને તમારા મિત્ર સાથે શેર કરવાનું ભૂલતા નહીં। જો આ બે જોટો છે આખો એના બસા છે તો મસ્તનો જોટો છે જોઈ શકો છો। જંગલી નર છે, તમને દેખાડો અહીંથી નજીકથી જંગો નર છે, મોજા છે, મસ્તનો નર છે। તો જોઈ શકો
છો ને મારી જાણ ખાતર માદા આજના દિવસમાં ઈંડું આપી દેશે. ઈંડું આપ્યું નથી પણ આજના દિવસમાં ઈંડા આપી દેશે એટલે ફૂલ માળો બની જશે. જો તો આજના દિવસમાં આપી દેશે. અને આ એક વ્હાઈટ બ્લેકમાં નર છે ને એનું માદા અમે ઉપર છે, જોઈ શકો છો, દેખાતી હશે તો. હા, એ પણ સેલ કરવાના છે આ બે. તો જે કોઈ પણ ભાઈને લેવા હોય તો કોમેન્ટ કરજો. કોફી કલરની માદા છે મસ્તની એકદમ. તો જો આ માદા લેવી હોય તો શેર કરી દેજો મિત્રોને. ને બાકી તમે જોઈ શકો છો અહીંથી અહીંયા કૂદકા મારી ને કબૂતર બધા હોય છે. અને આ જો આ એક નર છે કોફી કલરનો, આ પણ સેલ માટે છે. તો જે કોઈ પણ ભાઈને લેવી હોય, કોઈને ઇન્ટરેસ્ટ હોય તો કોમેન્ટ કરજો, તો આપણે આ ભાઈને સેલ કરી આપશું. આ પેટીમાં નથી અત્યારે કાંઈ, આ બધામાં આમાં દવા છે, આમાં પણ કાંઈ નથી. તો હું તમને એક નર દેખાડું, માદા દેખાડું. જોઈ શકો છો મસ્તની માદા છે, મોજાવાળી છે. અને જે કોઈ પણ ભાઈને એ માદા અને આ નર લેવો હોય તો કોમેન્ટ કરજો, આપણે એને સેલ કરી આપશું. અને ડિલિવરી નહીં થઈ શકે કારણ કે ડિલિવરી હમણાં બંધ હશે. તો આની આંખો પણ જોઈ શકો છો મસ્તની લાલ અને બ્લેકમાં છે. તો જો લેવી હોય તો કોમેન્ટ કરજો. બાકી તો આની બ્રીડિંગ આવી ગઈ છે, હવે મજા આવશે. કેવા મસ્તના મોજાવાળો હશે. અને એક આ નર તો તમને ખબર જ છે, એકલો છૂટો છે. તો આના માટે માદા હોય તો કોમેન્ટમાં બતાવજો. ચાલો હું તમને આ બસાનું ગીવ કરવાનું છે તો એની થોડીક માહિતી આપી દઉં કે બસા કેવા છે. તો જોઈ શકો છો મોજા પણ છે ખરેખરના, અને બ્લેક કલરની આંખો છે. અને બસા 10 દિવસની અંદર ખાતા પીતા થઈ જાય, ઉડતા થઈ જાય. બે બસા વ્હાઈટ કલરના છે. જે કોઈ પણ ભાઈને વ્હાઈટ કલરના બચ્ચામાં રસ હોય, ઇન્ટરેસ્ટ હોય તો કોમેન્ટ કરજો. અને ગામ ખજુદરા, તાલુકો ઉનો, ગીર સોમનાથ, ખજુદરામાં પ્લોટ વિસ્તારમાં આવીને કોમેન્ટ કરવી, અથવા વોટ્સઅપમાં મેસેજ કરવો તો લોકેશન સેન્ડ કરી આપીશ. તો લઈ જવા ને કોમેન્ટ કરવી અને મિત્રો સાથે શેર કરી ને 10 સબસ્ક્રાઈબરનો સ્ક્રીનશોટ મોકલી દેવો એટલે હું આપી દઈશ કબૂતરના બસા. અને સેમ પદ્ધતિ આમાંય રહેશે. બ્લેક કલરના છે બેયની. હાલો તમને શેર કરાવીને દેખાડું તમને કે ભાઈ કેવા બસા છે. તો હાલો હું તમને થોડુંક એનું માહિતી આપું કે કેવા બસા છે. તો જોઈ શકો છો બે બ્લેક કલરના બસા છે અને થોડા બ્લેક ને જંગલા જેવા ટાઈપમાં છે. તો ખાલી મોજા ચેક કરો, આવા મોજા હોય તો બહુ કબૂતર બધા રેયર કહેવાય, બહુ મોંઘા આપતા હોય છે. તો મસ્તના બસા છે, ગીવમાં આપણે આપી દઈશું. આમાં થોડીક એવી રીતે રહેશે કે કન્ડિશન રહેશે કે મિત્રો સાથે શેર કરવાના, તમારા મિત્રો સાથે શેર કરવાના. મિત્રોના સ્ક્રીનશોટ પાડી સબસ્ક્રાઈબ કરેલું હોય તો વોટ્સઅપમાં મને મોકલવાના ને કોમેન્ટ કરવી પડશે 10 જેટલી. તો હું આ કબૂતર એને ફ્રીમાં આપી દઈ, પણ ડિલિવરી નહીં થઈ શકે, ખજુદરા આવીને લેવા પડશે તો હું આપી દઈશ. ઓકે, હવે હું આ બસાનું તમને દેખાડું કે કેવા બસા છે, બ્રીડિંગ દેખાડું. એ દેવાના છે નહીં પણ હું તમને દેખાડું. હાલો તો વિડીયો સ્કીપ કરતા નહીં અને બનાવી દેજો વિડીયોમાં લાસ્ટ તક. જોઈ શકો છો કેવી રીતે છે. આ નરની પેટી છે એટલે નર ઘડીએ ઘડીએ આવી જાય, તો ટેન્શનવાળી કંઈ વાત નથી એમાં. તો જોઈ શકો છો આ એક નર હશે શાયદ મારા અંદાજ પ્રમાણે, અને આ બ્લેક કલરની છે માદા છે. બેયને ટોપી મોજા છે મસ્તના, અને શાનદાર કબૂતર છે. કદ કાઠીમાં પણ આમ જોઈ શકો છો, હાથમાં પણ નથી આવતા એવડા કબૂતર છે. તો મસ્તના છે. હજી તો બસા છે, મારા અંદાજ પ્રમાણે 6-7 દિવસમાં ઉડતા અને ખાતા થઈ જશે. તો જોઈ શકો છો, તમને થોડાક આમ લોંગમાંથી દેખાડું, મસ્તના છે. તો આ જોટો તમને કેવો લાગ્યો તો કોમેન્ટમાં જણાવજો. જોટો મસ્ત છે પણ બસાની બ્રીડિંગ આખલે મસ્ત નીકળશે. તો જોઈ શકો છો. અને આનું તમને શેર કરાવું કે ભાઈ આ બે બસા તમારે ગીવમાં દેવાના, સેલ કરવાના છે. એ બસા બે આ અને ઉપર છે એ. તો હાલો હું પકડું. જોઈ શકો છો બે આવી ગયા છે એક સાથે. તો આ આપણે દેવાના છે. તો જે કોઈ પણ ભાઈને લેવાની ઈચ્છા હોય તો કોમેન્ટમાં જણાવજો. જો એકદમ કદ કાઠી અને બેયનો રંગરૂપ એક હરખા છે. જો આ સી નર છે, વાહેલી સી માદા છે. તો જે કોઈ પણ ભાઈને નરને ટોપો છે, માદાને ટોપો છે એ નહીં, તો જો લેવા હોય તો જાણ કરજો.
બે મસ્તના છે, જો કટ મોજા છે, સસ્તા ભાવમાં મળી જશે, પણ સેલ કરવાના છે એટલે થોડાક સસ્તા ભાવમાં આપી દેશું. અને જે કોઈ પણ ફાઇન લેવો હોય તો ખજૂદરા આવીને લેવાના થશે, કારણ કે ડિલિવરી થશે નહીં. ને ભાગવાનું કરે છે નર માદા, તો જોઈ શકો છો. ચલો તો હું માદા નાક કાઢી નાખું તો જો કેમ, બાકી એકદમ શાનદાર કબૂતર છે. અને જો ઉડાન માટે જોતા હોય તો આનાથી બેસ્ટ ઉડાન માટે કબૂતર હોય જ નહીં. હાલો નીકળી જાઓ, હાલો. જો ને જોઈ શકો છો નર એકદમ ફૂલ ઉકવા બાંધી ગયો છે અત્યારે. તો આના માટે એક માદા હોય તો મને જણાવજો, તો આપણે આનો જોટો કરી નાખીએ. જોટો બનાવ્યો હોય તો તમને કેવો લાગે એ જરીક કોમેન્ટમાં જણાવજો કે ભાઈ કેવો જોટો લાગે, કારણ કે મને તો બે નરસ લાગે. ને હળિયું હાણે આ માદા બે બાંધવામાં થશે. બસ બસ શાંત 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 શાંત. જોઈ શકો છો, પકડવું પડે કારણ કે તાકાત હોય ને પેટીમાં. તો જણાવજો કે કેવો જોટો લાગે કોમેન્ટમાં. તો શેર કરવાનું ભૂલતા નહીં, અને આવા લોંગ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને થેન્ક યુ ભાઈ કે લોંગ વિડીયો મૂકો એના બદલ. તો એના માટે મેં આ ભાઈ માટે સ્પેશિયલ લોંગ વિડીયો બનાવ્યો છે. તો ભાઈ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ને મસ્તની બ્રીડિંગ આવી ગઈ છે, તો આ બ્રીડિંગ નીકળી જાય એટલે આપણે પેટીઓ સાફ કરી નાખ્યું મસ્તની. અત્યારે તો આપણે જવું ઉપર જઈશું. આમાં થોડુંક અંધારું છે એટલે નહીં દેખાય, કારણ કે મારે હારા કબૂતર હોય હું એને ફૂલ પેટી કરી નાખું એટલે કાંઈ પ્રોબ્લેમ ન આવે. તો આ જોઈ શકો છો સેલ કરવાના છે હો ભાઈઓ. સેલ માટે બધા કબૂતર આવી ગયા છે. આ નથી સેલ કરવાનું, આના માટે આપણે પરચેસનું વાદા કરવાનું છે. જોઈ શકો, આડી જોજો કેટલો લાડ પ્યાર કરે. જો આનો લાડ પહેર જો ખાલી. ને આ કબૂતરનો લાડ પ્યાર જો, જો આનો લાડ પ્યાર જો, અહીંયા લાડ પ્યાર જો જોડી. અમુક અમુક કબૂતર હોય કે ભાઈ દિલથી ગમતા હોય આપણે, એમ મને એક આ છે કબૂતર, એક આ કબૂતર છે ને એક આ છે. તો એવા કબૂતરની માંગણી કરતા નહીં ભાઈઓ.